ખેડૂત ભાઈઓ, આપણા શિયાળુ પાકના વાવેતરમાં આપણે ખૂબ મોટો સમય પસાર કરી ચૂક્યા છીએ અને હવે અત્યારે આપણે જોઈએ તો ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થઈ જાય છે આજે. એટલે હવે પછી જે કાંઈ શિયાળુ વાવેતર આપણું થાય એ મોટા ભાગે પાછોતરું શિયાળુ વાવેતર ગણાય અને પાછોતરા શિયાળુ વાવેતરમાં કેટલાક પાકોનું વાવેતર થઈ શકે, જેમ કે ઘઉં જેવા પાકોનું આપણે વાવેતર કરી શકીએ, પણ કેટલાક પાકોનું વાવેતર હવે પછી કરી શકાતું નથી, એટલા માટે કે એમાં આપણને ઉત્પાદનના રૂપમાં ખાસ વળતર મળવાની શક્યતાઓ બહુ ઘટી જતી હોય છે. જેમાં ચણાનો એક પાક એમાં સમાવિષ્ટ છે. હવે પછીના સમયમાં આપણે ચણાનું વાવેતર કરીએ તો ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો આવવાની શક્યતા હોય છે અને વહેલો તડકો જો વધારે પડવા માંડે તો લગભગ નહીવત જેવા ઉત્પાદનના દરજ્જે આપણે પહોંચી જતા હોઈએ છીએ. પણ ચણાના વાવેતર કરનારા ખેડૂતો મોટા ભાગે અત્યાર સુધીમાં લગભગ વાવેતર કરી ચૂક્યા છે અને કેટલાક ખેડૂતોએ સમયસર જે વાવેતર કર્યું હોય, ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કે ઓક્ટોબર મહિના દરમિયાન જે કાંઈ વાવેતર થયું હોય એ વાવેતરમાં ચણાનો પાક અત્યારે ખરેખર એની પોતાની એક પ્રકારની કટોકટીની અવસ્થામાં આવી ચૂક્યો છે. એટલે એની કેટલીક જરૂરિયાતો વિશે આપણે આ એપિસોડમાં ચર્ચા કરીએ છીએ. તો ચણાના પાકની આપણી અત્યારના સમયની જરૂરિયાતના હિસાબથી જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 7 ડિસેમ્બર 2024 શનિવારનો દિવસ. અત્યારના સમયમાં ચણાનું આપણું જે કાંઈ વાવેતર પાછળના સમય દરમિયાન થયું હોય આમાંથી સમયસરના વાવેતરના ચણા અત્યારે લગભગ 1 મહિનાથી વધારે ઉંમરના થઈ ગયા છે. કેટલાક ખેડૂતોનું સમયસરનું જે વાવેતર હોય એ 1.5 મહિનાના આસપાસનો સમયગાળો પસાર થઈ ચૂક્યો છે અને એ દરેક ચણાની અંદર પૂરતા પ્રમાણમાં વિકાસ અત્યારના સમયમાં જે કાંઈ થતો હોય એ વિકાસની પ્રક્રિયા અત્યારે શરૂ હોય છે. હવે ચણાનો પાક આપણો એવો છે કે એમાં આપણને વિવિધ પ્રકારની ભલામણો, એના પોષણ માટેની ભલામણો હોય, એની જાળવણી માટેની ભલામણો હોય, આ બધી ભલામણો આપણને જે રૂપમાં મળતી હોય છે એમાં મોટા ભાગે જાહેરાતો વધારે હોય છે. આપણા પાકની ચિંતા ઓછી અને એમનો પોતાનો કોઈને કોઈ માલ આપણને વેચી દેવાની યોજનાઓ વધારે હોય છે. એટલે દરેક વાતમાં આપણે આવ્યા વિના આપણે કેટલાક મુદ્દાઓને સમજી લેવા બહુ અગત્યના હોય છે. ચણાનો પાક એક એવો પાક છે ને આપણને દરેક ખેડૂતને ખબર છે. આપણે જે ખેડૂત ચણાનું વાવેતર કરતા હોઈએ તો આપણને ખબર છે કે ચણાનો જે છોડ છે એના મૂળ જે છે એ મોટા ભાગે બહુ ઓછો પથરાવ ધરાવતા મૂળ હોય છે. ચણાનું મૂળ મોટા ભાગે મુખ્ય મૂળ છે એ જમીનમાં જ વધારે ઊંડાઈમાં જતું હોય છે અને બાકી એના મૂળનો પથરાવ બહુ ઓછો હોય છે. એટલે મૂળનો ઓછો પથરાવ જે છે ચણાનો, એના કારણે ચણાના પાકને આપણે જમીનની સપાટી ઉપર પોષક તત્વોના રૂપમાં કોઈ ખાતર આપીએ કે કાંઈ પણ આપીએ તો એનો બહુ લાભ નથી થતો. કેટલોક લાભ અવશ્ય થાય છે, જે જમીનમાં ઊંડે સુધી ઉતરી જતું હોય પોષક તત્વો, એનો લાભ અવશ્ય થાય, પણ એનાથી આપણને ચમત્કારિક લાભ મળી જાય આવી શક્યતાઓ નથી હોતી. એટલે ચણાના પાકને આપણા આ અવસ્થાના સમયમાં વિશેષ પોષણ આપણે જમીન ઉપરથી આપવાનો આગ્રહ બહુ નહીં રાખવો. પાયામાં આપણે જે કાંઈ તત્વો આપ્યા હોય એ તત્વોમાંથી ચણા પોતાની જરૂરિયાત પ્રમાણેના તત્વો મેળવી લેશે. બાકીનું ચણાનો પાક છે એ મહત્તમ પોષણ હવામાનમાંથી લેતો પાક છે, કારણ કે રવિ પાક છે અને રવિ પાક મોટા ભાગના એવા હોય છે કે જે વાતાવરણમાંથી પોતાનું પોષણ વધારે બનાવતા હોય છે અને વાતાવરણમાંથી વધારે પોષણ બનાવતા જે કોઈ આપણા પાકો છે એના ઉપર રોગની અસર જે કાંઈ થતી હોય એ રોગની અસર ન થાય એના માટે અને એને પોતાનું જે ખોરાક બનાવવાનું જે ચક્ર ચાલતું હોય છે એ ચક્રમાં મદદરૂપ થાય એટલા માટે એને સૂક્ષ્મ પોષક તત્વો આપણે પૂરા પાડી શકીએ, 1-2 વખત એને આપી શકીએ આપણે, તો આવા પ્રકારના પાકો ખાસ કરીને આપણા ચણાના પાકને મહત્તમ લાભ થવાની શક્યતાઓ હોય છે. અત્યારના સમયે આપણે આપણા ચણાના પાકની જાળવણી માટે સૌથી પહેલું એમાં સુકારાનો જે કાંઈ રોગ, જમીનજન્ય સુકારો હોય કે ઉપરથી આપણને પાંદડાના રૂપમાં જે સુકારો દેખાવાની શરૂઆત થાય કે જાંબુડિયા રંગનું પાંદડું થાય, પીળું પાંદડું થાય અને ધીમે ધીમે આખો છોડ જતો રહે, તો આ પરિસ્થિતિમાં એની જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પૈકીનું એક મુખ્ય તત્વ છે ઝીંક સલ્ફેટ.
આપણે ઘઉંના પાક માટે પણ ઝીંક સલ્ફેટની ચર્ચા કરી ચૂક્યા છીએ અને ઘઉંના પાકને જેવી રીતે ઝીંક સલ્ફેટ ખૂબ મદદરૂપ તત્વ છે એવી જ રીતે આપણા ચણાના પાકને પણ ઝીંક સલ્ફેટ ખૂબ મદદરૂપ તત્વ છે. ખાસ કરીને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની જમીનમાં આ બધા તત્વોની ખૂબ મોટી ઘટ છે અને જમીનમાં જે ઘટ છે એ ઘટને પૂરી કરવા માટે આપણે આપણા કોઈ પણ છોડને કોઈ પણ વાવેતરને વિશેષ રૂપમાં તત્વો જો પૂરું પાડી શકીએ તો આપણા વાવેતરની જરૂરિયાત સચવાય રહે. ચણાના પાકમાં અત્યારના સમયમાં આપણે છંટકાવ કરવો છે તો છંટકાવ કરતી વખતે આપણે કેટલીક વસ્તુઓ અવશ્ય યાદ રાખીએ કે આપણા ચણાના પાકની જરૂરિયાતમાં અત્યારના સમયમાં પ્રથમ ક્રમે એની જરૂરિયાત હોય છે માઇક્રો ન્યુટ્રિશિયન એટલે કે સૂક્ષ્મ તત્વો, પછી ફેરસ બેઝેડ હોય કે ઝીંક બેઝેડ હોય, પણ સૂક્ષ્મ પોષક તત્વો આપતી વખતે આપણે સૌથી પહેલા ઝીંક સલ્ફેટ આપવાનો આગ્રહ અવશ્ય રાખીએ. સાથોસાથ વિશેષ પ્રકારનું એટલે કે ફેરસ આધારિત સૂક્ષ્મ પોષક તત્વનું જે પ્રમાણ આવે છે એ પણ આપણે એકાદ બે વખત આપણા ચણાના પાકને અત્યારના દિવસોમાં આપીએ. અત્યારના દિવસોમાં આ સારવાર જો આપણે આપીશું તો આવતા દિવસોમાં જ્યારે એના ઉપર પૂરેપૂરા પોપટા લાગવાની શરૂઆત થઈ જશે ત્યારે ઈયળનો જે રોગ આવતો હોય છે, લીલી ઈયળનો રોગ આવતો હોય છે, ઘણી વખત તો આપણને દેખાતું પણ નથી, એટલી બારીક ઈયળ કામ કરતી શરૂ થઈ જાય છે અને આપણા પાકને નુકસાન થઈ ગયા પછી આપણને ખ્યાલ આવે કે આમાં ઈયળનો શરૂઆત થઈ ગઈ અને અઠવાડિયું થઈ ગયું કે 4 દિવસ થઈ ગયા કે 5 દિવસ થઈ ગયા. તો આ સમય આવે તે પહેલા આપણે આપણા છોડની તંદુરસ્તી થોડી સારી રીતે આગળ વધારી દીધેલી છે તો પાક પર થનારા આ પ્રકારના રોગના હુમલાઓથી આપણો પાક પોતાની રીતે સુરક્ષિત થવાના પ્રયાસો કરતો રહેશે અને ત્યાર પછી જ્યારે આવા કોઈ પણ રોગો આવવાની શરૂઆત થાય ત્યારે આપણે એને બહારી સહયોગ આપી અને આપણા પાકને સંપૂર્ણપણે સલામત રાખી શકીએ છીએ. તો ચણાના પાકમાં ઉપરથી વધારાનું ખાતર જમીન પર આપવાનો બહુ આગ્રહ રાખ્યા વિના અત્યારે જે પરિસ્થિતિમાં આપણા ચણા છે અને જે સમયગાળા દરમિયાન સમયસર વવાયેલા જે ચણા છે ત્યારે મહિનો કે સવા મહિનાના જે ચણા થઈ ગયા છે એ ચણાને માટે અવશ્ય અત્યારના દિવસોમાં 2 વખત આપણે માઇક્રો ન્યુટ્રિશિયન અને ખાસ કરીને ઝીંક સલ્ફેટનો છંટકાવ અવશ્ય કરીએ અને દરેક છંટકાવમાં સાથે સાથે કોઈને કોઈ અસરકારક ફૂગનાશક અવશ્ય મેળવીએ, કારણ કે આપણા ચણાના ગમે તેવા તંદુરસ્ત પાકમાં પણ ફૂગની અસર ગમે ત્યારે થઈ જવાની શક્યતા છે. એટલે આગોતરા પગલાના રૂપમાં પણ આપણે દરેક છંટકાવની સાથે ફૂગજન્યનો ઉપયોગ અવશ્ય કરીએ. મિત્રો, આજના દિવસે ચણાના પાકમાં અત્યારના સમયને ધ્યાનમાં રાખી અને આપણે સામાન્ય સારવાર શું કરી શકીએ એના માટેની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા, આપણો આ એપિસોડ પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે અને આ પ્રયાસો આપ અવશ્ય પૂરા કરશો અને મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચાડશો એવી આપની પાસેથી આશા અને અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.